આડિમં પૃથિવીનાથમાડિમં દિસ્પરિગ્રહાન આડિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી મહાનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગઈકાલે આપણે 34 અને 35ની ગાથામાં અનુક્રમે હાથી અને સિંહના ભયનું નિવારણ પરમાત્માની શરણાગતિ દ્વારા કેવી રીતે થાય છે એનું વર્ણન જોયું. હવે આજે આગળ વધીએ. 36મી ગાથા બધા જ ચિલાવજો. કલ્પાંતકાલ પવનોદ્દત વન્નિકલ્પા દાવાનલમ જ્વલિત મુજ્જ્વલ મુત્ફુલિંગમ વિશ્વં જિગત્સુમિવ સમ્મુખમાપતન્તં તન્નામ કીર્તન જલમ સમયત્યશેષમ જ્વલિત મુજ્જ્વલ મુત પછી સ અડધો જોઈએ. સ્ફુલિંગ ખાલી ફુલિંગ નહીં પણ અડધો સ આગળ ઉમેરો. મુત પછી સ્ફુલિંગ. આ ગાથાની અંદર અગ્નિના ભયનું નિવારણ પરમાત્માની શરણાગતિ અથવા પ્રભુનું નામ કીર્તન કરવાથી થાય છે એનું વર્ણન સુંદર રીતે કરવામાં આવ્યું છે. અગ્નિ કેવો હોય? દાવાનળ જેવો અગ્નિ અથવા દાવાનળ પોતે. દાવાનળ કોને કહેવાય? જંગલમાં લાગેલી આગને જે જલ્દી બુઝાય નહીં, દિવસો સુધી પણ ઘણીવાર ચાલ્યા કરે. ઘણીવાર અમુક ઋતુમાં ઝાડ સુકાઈ ગયા હોય અને જોરદાર પવન આવે ને ઘર્ષણ થાય તો એમાંથી તણખા ઝરે અને પછી જોતામાં આખા જંગલમાં આગ ફેલાઈ જાય. તો એવું એને દાવાનળ કહેવાય. દાવ એટલે જંગલ, અનલ એટલે અગ્નિ, જંગલનો અગ્નિ દાવાનલ. એવો છે દાવાનલ. કલ્પાંત કાલ પવનોદ્દત વન્નિકલ્પમ. કલ્પાંત કાલ, કલ્પનો અંત થવાનો હોય એટલે કે 5મા આરાનો અંતનો સમય સમજી લો. એ કાલમાં, એ સમયમાં જે પવન જોરદાર, આપણે કલ્પના ન કરી શકીએ એવા જોરદાર પવનો એ વખતે વાય. અત્યારે પણ કેટલીક વાર સુનામી વગેરે એવા જોરદાર વંટોળિયાઓ ફૂંકાતા હોય છે એને કેટલી બધી ખાના ખરાબી નુકસાન થતું હોય છે. પણ આ તો પ્રલયકાલીન જે પવન એનાથી ઉદ્ધત બનેલ એવું જે વનની એટલે અગ્નિ, એના કલ્પ એટલે એના જેવું. દાવાનળ કેવું હોય? પ્રલયકાળના પવનથી ઉદ્ધત બનેલ અગ્નિ જેવો. અહીંયા ઉચ્ચારમાં ખ્યાલ રાખજો. વહની, વ પછી અડધો હ અને પછી છે ની. ઘણા શું કે ન અડધો, કોઈ પણ છાપવામાં ભૂલ હોય, ન પહેલાં અડધો લઈ લે પછી હ, એમ નહીં. સંસ્કૃતમાં વહની, વહની, હ પહેલાં ન પછી વહની, વ પછી હ અડધો પછી ની. બરાબર? વહની. તો પ્રલયકાળના પવનથી ઉદ્ધત બનેલા અગ્નિ જેવો દાવાનળ. વળી કેવો? જ્વલિતમ, એકદમ જાજ્વલ્યમાન. ઉજ્જવલમ, જ્વાળા જેની એટલે ઉપરમ, આકાશમાં, આકાશને આંબવા માટે જાણે કે એની જ્વાળાઓ એ દૂર દૂર સુધી પહોંચતી હોય એવું. અને ઉત્ફુલિંગમ, અહીંયા મુત્ફુલિંગમાંથી અડધો મ આ બાજુ લઈ લો. જ્વલિતમ વત્તા ઉજ્જવલમ વત્તા ઉત્ફુલિંગમ, 3 શબ્દો છે. બરાબર? જ્વલિતમ એટલે જાજ્વલ્યમાન, ઉજ્જવલમ એટલે જેની જ્વાળાઓ આકાશમાં એટલે ઉપર ઉપર જઈ રહી છે એવું. અને ઉત્ફુલિંગમ, ફુલિંગ એટલે અગ્નિના કણા, કણિયા, અનેક પ્રકારના તણખાઓ જેમાંથી ઊંચે ઊંચે આમ ઉડી રહ્યા છે એવું. વળી અગ્નિ કેવો છે દાવાનળ? વિશ્વમ જિગત્સ્યુમ ઇવ, આખા વિશ્વને જાણે કે જિગત્સ્યુ એટલે ભરખી જવાની ઈચ્છાવાળો, થઈ જવાની ઈચ્છાવાળો. ઈવ એટલે જાણે કે એવું હોય તેમ. સમ્મુખમ આપતંતમ, આપણી સન્મુખ સામે ધસમસતો આવી રહ્યો હોય, પવન એવા પ્રકારનો હોય
કે જેને કારણે એ ડાવા નળ એકદમ પૂર વેગમાં ધસમસતો આપની સમ્મુખ આ પતંતમ એટલે આવી રહ્યો હોય, આવો ડાવા નળ એ પણ તન ડાવા નળને તન નામ કીર્તન જલમ, ભગવાન તમારા નામનું કીર્તન આદિનાથ 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 વગેરે સ્વરૂપે, પછી ક્યારેક નવકાર સ્વરૂપે પણ હોઈ શકે, જનરલ અરિયંત સ્વરૂપે ઓમ રીમ અરહમ સ્વરૂપે પણ હોઈ શકે, પણ કોઈ પણ રીતે કોઈ પણ પરમાત્માનું નામ એનું જે કીર્તન, નામનું કીર્તનની ધૂન એ રૂપી જલ એટલે પાણી. સમયતી વત્તા અશેષમ સંધિ છે અહીંયા, સમયત્ય શેષમ, સમયતી એટલે શાંત કરી દે છે. આવા ડાવા નળને પણ કોણ શાંત કરી દે છે? આ તમારા નામનું કીર્તન. એ પણ કેવી રીતે? અશેષમ, શેષ બાકી ન બચે જરા પણ, સંપૂર્ણપણે. અશેષ એટલે સંપૂર્ણપણે ડાવા નળને આપના નામનું કીર્તન અથવા ધૂન એ શાંત કરી દે છે. બરોબર. ફરીથી એકવાર, કલ્પાંતકાલ પ્રલયકાલીન પવનથી ઉદ્ધત બનેલા એવા અગ્નિ જેવા અને જાજ્વલ્યમાન તથા જેની જ્વાળાઓ આકાશમાં ઊંચે ઊંચે ઉછળી રહી છે, વળી જેમાંથી અગ્નિના તણખાઓ ઉપર ફેંકાઈ રહ્યા છે અને આખા જગતને વિશ્વને જાણે કે ખાઈ જવાની કે ભરખી જવાની ઈચ્છાવાળો હોય એમ, અને આપની સન્મુખ ધસમસતો આવી રહેલો હોય એવો જે ડાવા નળ એને પણ સંપૂર્ણપણે આપના નામનું કીર્તન ધૂન એ સંપૂર્ણપણે શાંત કરી દે છે, અગ્નિને ઠારી દે છે. અગ્નિનો ભય આજકાલ ઘણી વખત થતો હોય છે. થોડા વર્ષ પહેલાં અરબસ્તાનના તેલના કૂવા, દુબઈ કે મસ્કત ત્યાં તેલના કૂવાઓ ઘણા છે, અને એમાં આગ લાગી. હવે તેલનો કૂવો આખો ને એમાં કોઈ અગ્નિ ફેંક્યો, ગમે તે રીતે આગ લાગી ગઈ, એટલે મહિનાઓ સુધી ચાલી. મોટા મોટા આજ તો સાધનો પણ ઘણા વિકસ્યા છે, તોય પણ એ આગને બુઝાવવા માટે મહિનાઓ લાગી ગયા અને ઘણું નુકસાન થયું. એવી રીતે એક વખત દિલ્હીની 30,000 કોર્ટમાં આગ લાગી અને એમાં સેંકડો વર્ષોના દસ્તાવેજો, બધા ફાઇલો ચિકોર એ આખી બળીને ભસ્મીભૂત થઈ ગઈ. તો આવો અગ્નિ એ પણ પરમાત્માના નામનું કીર્તન એટલે ધૂન, પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જોઈએ. આપણે શું કરીએ છીએ? આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું કરવા જઈએ એ નહીં. નિયમિત આપણા જીવનમાં પ્રભુના નામનું કીર્તન ચાલુ જ રહેવું જોઈએ, કારણ કે આપણી અંદર પણ અનેક પ્રકારની આગ, દાવાનળ કરતાં ભયંકર કદાચ કહી શકાય. દાવાનળ તો એક ભાવમાં મારશે, બીજી આગો અંદરમાં એટલી બધી પડી છે કે જે અનંત અનંત ભવોથી જીવને દુઃખી કરી રહેલ છે. બોલો કેટલી આગ છે? બતાવો તો, જો ગણાવો તો. છે અંદરમાં કોઈ આગ કે નથી? ક્રોધની આગ, કામની આગ, ઈર્ષ્યાની આગ, આવી અનેક અનેક પ્રકારની આગ. એ દાવાનળ તો એક વખત મારીને આ તો ભવ આપણને બાળી રહેલ છે. દાવાનળ તો ક્યારેક જિંદગીમાં થાય, આ તો સતત રોજબરોજ દિવસ હોય કે રાત હોય, અને લાગાવે દેરાસર હોય કે ઉપાસ જેવા ધર્મસ્થાનો હોય, ત્યાં પણ એ આગ ઓચિંતી ક્યારેક ભભૂકી ઉઠે, બરાબર, ભડકો કરી નાખે. એવી અનેક પ્રકારની આગ અંદરમાં બળી રહી છે. અત્યારે આપણે કામરૂપી આગનો વિચાર કરીએ. યત કામ દાવાનલ જ્વાલા જાલ જલમ, કામરૂપી દાવાનળ. એક શ્લોકમાં કામને દાવાનળની ઉપમા. કામ એટલે ઈચ્છાઓ, પાંચે ઇન્દ્રિયના કોઈ પણ વિષયની ઈચ્છા માત્ર એ કામ છે. એકાદ ઇન્દ્રિયની વાત નથી, પણ પાંચે ઇન્દ્રિયના કોઈ પણ વિષયની જોરદાર ઈચ્છા એ અહીંયા કામ છે, અને એને દાવાનળની ઉપમા આપી છે. દાવાનળ જલ્દી બુઝાય નહીં એમ આ ઇન્દ્રિયોની વિષયોની આસક્તિ એવી છે કે જેમ જેમ જીવ ભોગવતો જાય ઉલટી તેમ તેમ વધારે ભડક્યા કરે. જેમ થોડોક અગ્નિ હોય, એની ઉપર ઘીનો મોટો લોંડો નાખવામાં આવે તો છણવાર માટે તો અગ્નિ નીચે નમી જાય એની જ્વાળા, પછી વળી ડબલ કે અનેક ગણા જોરથી એ અગ્નિ પ્રજ્વલિત થાય. એમ જીવને જ્યારે જે ઈચ્છા થાય એ પ્રમાણે કરી નાખે, પણ તે પ્રમાણે કરવાથી કાયમ માટે ઈચ્છા શાંત થતી નથી, બલકે વળી થોડા સમય પછી વધારે જોરથી ઈચ્છા ભડકે બળે છે. કારણ કે એક સંસ્કાર પડ્યો, કોઈ પણ વિષય તમે ભોગવ્યો
એટલે એનો સંસ્કાર પડ્યો. એ સંસ્કાર વળી થોડા સમય પછી પાછું માથું ઊંચકે અને એ રીતે ફરી તે વિષયોનું ભોગવટો કરવાથી એ સંસ્કારો વધુ ને વધુ ઘટ્ટ બનતા જાય. પછી જરાક નિમિત્ત મળે અને ક્યારેક નિમિત્ત ન હોય તો પણ એ સંસ્કારનો ઉદય થવાથી તે પ્રકારનો અંદરમાં દોષરૂપી અગ્નિ એ જીવને બાળ્યા કરતો હોય છે. એટલે ભગવદ્ ગીતા વગેરે મને આપણા પણ અનેક આગમોમાં કહ્યું છે, નજાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. કામ એટલે ઈચ્છા કોઈ પણ તે વિષયના ઉપભોગ કરવાથી શાંત થતી નથી, બલકે હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂયા એવાભિવર્ધ. હવિર એટલે કે ઘી એ નાખવાથી કૃષ્ણ વર્તમાં એટલે અગ્નિ એની જેમ ભૂય એટલે ફરી વધારે જોરથી પ્રજ્વલિત થાય છે. તો એ અનેક પ્રકારની કામનાઓ વાસનાઓ એ રૂપી અગ્નિ એને શાંત કરવા માટે પુષ્કરાવર્ત મેઘની ગરજ કોઈ સારી. પુષ્કરાવર્ત મેઘ એટલે સૌથી શ્રેષ્ઠ કોટીનો વરસાદ હોય, મુશળધાર સાંભેલાધાર વરસાદ પડે. અને જંગલના ડાવાનળે પણ થોડી વારમાં ઠારીને શાંત કરી દે. ત્યાં તમારા આ લાઈ બંબા કામ ના આવે અગ્નિશામક. એમાં તો આકાશમાંથી જ્યારે મુશળધાર વરસે વરસાદ તો જ એ ડાવાનળ શાંત થાય. તો એવો એ મુશળધાર વરસાદ એટલે પરમાત્માના નામની ધૂન ખરેખર કરવી જોઈએ. સીતાજીની પણ અગ્નિ પરીક્ષા લેવામાં આવી હતી અને એ અગ્નિ પણ સીતાજીનું શીલ અને સાથે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા સમર્પણ ભાવ એનાથી અગ્નિ પણ શાંત થઈ ગયેલ. એવો એક બીજો પણ દાખલો આવે છે. બોલો, એક છોકરાનો દાખલો. હા, શાબાશ. અમરકુમાર, બરાબર ને? હા, જેની માએ ધનની લાલચમાં પોતાના 7મા નંબરના સૌથી નાના દીકરો અમરકુમાર એ પૂર્વજન્મનો એવો ઋણાનુબંધ હતો કે માને એ દીકરા પ્રત્યે ખબર નહીં આમ દ્વેષ જ ઉત્પન્ન થાય. એ અણમાનીતો હતો. અને જ્યારે સૈનિક રાજા ચિત્રશાળાએ તમને બંધાવી હતી અને એનો મુખ્ય દરવાજો તૈયાર થાય, સાંજે સવારે જુએ તો પાછો એ પડી ગયો હોય. વારંવાર આવું થવા લાગ્યું. તપાસ કરતાં ખબર પડી કે આ ભૂમિની અધિષ્ઠાયિકા કોઈક દેવી મિથ્યા દ્રષ્ટિ અને એ 32 લક્ષણા પુરુષ કે છોકરાનું બલિદાન ઈચ્છે છે. એટલે રાજાએ ઢંઢેરો પીટાયો. એ વખતે ભગવાન મહાવીરના સંપર્કમાં નહોતા આવ્યા, નહીં કરાવું ન કરે. પછી એમણે ઢંઢેરો પીટાયો. જે કોઈ પણ માતા પિતા પોતાના 32 લક્ષણા એટલે 32 આખા અંગોપાંગ બરાબર હોય, કોઈ ખોડ ખાંપણ ન જોઈએ, અને એવા પુત્રનું દેવીને બલિદાન આપવા માટે આપશે તો એમને એ છોકરાના વજન જેટલી સોના મહોરો આપવામાં આવશે. અને આ જાહેરાત, આ ઢંઢેરો અમરકુમારની માતાએ સાંભળ્યું. બ્રાહ્મણી હતી અને એણે સિપાહીઓને બોલાવીને કહે કે હું મારા છોકરાને આપવા તૈયાર છું એમ કહીને અમરકુમારને આપી દીધો. અમરકુમાર ખૂબ રડે છે પણ કોઈ રીતે પણ માતાને દયા આવતી નથી. ઘણા પોતાના સગા વાલા બધાને કહે છે મને બચાવો બચાવો બચાવો. કોઈ કહે છે અમે શું કરીએ, હવે તારી માએ જ્યાં સોંપી દીધો સામે પર રાજાના સિપાહીઓ છે, અમારું કંઈ ચાલે નહીં. ત્યારે રસ્તામાં પછી કોણ મળી ગયા? જૈન સાધુ ભગવંત મળી ગયા. એમની પણ વિનંતી કરે છે રડતા રડતા. એવો આશ્વાસન આપે છે અને પછી એને ત્યાં નવકાર મહામંત્ર શીખવાડે છે. ઘણા એવા છોકરાઓ હોય છે 1-2 વાર સાંભળીને બધું યાદ રહી જાય. થોડી બધી 7 બહેનો હતી ને, યક્ષા યક્ષરીના વગેરે, એકને 1 જ વારમાં યાદ રહી જાય, બીજીને 2 વાર, ત્રીજીને 3 વારમાં, 7મીને 7 વારમાં. તો અમરકુમાર પણ બ્રાહ્મણ દીકરો હોશિયાર હતો એટલે 1-2 વાર સાંભળ્યું હશે એને બરાબર યાદ કરી લીધું. અને મારા સાહેબની પ્રેરણા પ્રમાણે રડવાનું બંધ કરી જોરથી મોટે અવાજે નવકાર મહામંત્રની ધૂન લગાવવા માંડ્યો. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં. અને એ રીતે નવકારની ધૂનમાં હવે બધું પોતાનું દુઃખ વગેરે ભૂલી ગયો. સિપાહીઓએ રાજાને સોંપ્યો, રાજાએ બ્રાહ્મણોને સોંપ્યો. એમને નવડાવી સારા સારા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા અને નગરના ચોગાનમાં અગ્નિનો કુંડ પ્રજ્વલિત કરવામાં આવ્યો. આ તમાશું જોડવા માટે હજારો નરનારીઓ બધા ભેગા થઈ ગયા. તમાશાને તેડું હોય નહીં. અને અનેક બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતાં પેલા અમરકુમારને ઉપાડે છે. જોનારાઓ બધાની આંખો સળવાર માટે બંધ થઈ ગઈ. શિષ્કારા કેટલાના મોઢામાંથી નીકળી ગયા. આ બિચારાના આવા ભડકે બળતા અગ્નિમાં નાખશે, શું કેવી હાલત થશે, એવી ચીસો પાડશે. આંખો આમ બંધ થઈ ગઈ. પણ થોડી વાર થવા છતાં જ્યારે એક પણ ચીસ ન સંભળાય, ધીરે ધીરે અમુક લોકો આંખ ખોલી અને જોયું તો અગ્નિની જગ્યાએ શું થઈ ગયું હતું? સોનાનું સિંહાસન બની ગયું હતું. અને એની ઉપર અમરકુમાર દેવતાઈ વસ્ત્ર અને અલંકારોથી સજ્જ થઈને દેવકુમાર જેવો શોભતો એ બેઠો હતો.
અને બીજી બાજુ રાજા, મંત્રી અને બ્રાહ્મણો પહેલાં વિધિ કરાવનાર બધાને એવી કોઈ દૈવી લપડાક લાગી, મૂર્છિત થઈને ઢળી પડ્યા, મોઢામાંથી લોહી કે ફીણ વગેરે નીકળવા લાગે છે. બાકીના લોકોએ આ ચમત્કાર જોઈ કરી અમરકુમારને માફી માગી, વિનંતી કરી, મહેરબાની કરી મારા રાજા, મંત્રી વગેરેને જીવાડ. પેલો કહે છે હું તો કાંઈ જાણતો નથી એવું કંઈ, મેં કંઈ કર્યું પણ નથી. તો કે નહીં, તું જે આ મંત્ર બોલે છે એનો જે પ્રભાવ છે, એટલે એના પ્રભાવે તું જો ધારીશ તો એમને જીવાડી શકીશ. પાણી મંગાવ્યું અને નવકાર મંત્ર ભાવથી થોડીક વાર બોલી અને એ પાણીનો છંટકાવ કર્યો. એટલે રાજા, મંત્રી વગેરે બધા પાછા ભાનમાં આવી ગયા. રાજાએ એને ખબર પડી બધી વાત, એટલે એણે પણ માફી માગી અને પોતાનું અડધું રાજ્ય એ અમરકુમારને આપવા માટે રાજા તૈયાર થાય છે. પણ જેમણે સંસારમાં નાટક સ્વાર્થનો જોઈ લીધો હતો, એટલે હવે એને સંસારની કોઈ ચીજમાં રસ નથી. એમણે કહ્યું મને કશું જ ન જોઈએ બસ. અને ત્યાંથી નીકળીને સીધો ક્યાં પહોંચે છે? હવે જેણે મારા સાહેબે જે એમને નવકાર મંત્ર આપ્યો હતો એમની પાસે તપાસ કરતાં કરતાં પહોંચી જાય છે અને એમનું શરણું સ્વીકારે છે, દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કરે અને એ જ રાત્રે સ્મશાનમાં એકાંતમાં કૌશક ધ્યાનમાં, પહેલાં મોટે ભાગે આવું થતું હતું, પરંપરા મોટે ભાગે સતત ધ્યાનમાં રહે. આ બાજુ અમરકુમારની માતાને ખબર પડી, એટલે કે હવે તો આ છોકરો મારો બચી ગયો છે, તો રાજા મારું પાછું સોનામરો પાછી લઈ લેશે. આમ પણ એના ઉપર અણગમો તો હતો, દ્વેષ હતો. એટલે એકદમ ગુસ્સાના આવેશમાં આવી કરી, હાથમાં ખંજર લઈ કરી મધ્યરાત્રિએ નીકળી પડે છે. તપાસ કરતાં સ્મશાનમાં જાય છે અને ત્યાં કૌશક ધ્યાનમાં ઉભેલા પોતાના દીકરા મહારાજના પેટમાં ખંજર ખુલાવી દે છે. એ પણ નવકારનું ધ્યાન કરતાં કરતાં સ્વર્ગસ્થ થાય છે. અને આ બાજુ કહેવાય છે કે અતિ ઉગ્ર કોટીનું પુણ્ય છે પાપ, એ ઘણીવાર તત્કાલ પણ ફળ આપે છે. એટલે જેવી દીકરા મુનિનું ખૂન કરી માતા નીકળે છે, ત્યાં સામે એક ભૂખી વાઘણ મળી જાય. ઘણા દિવસોની ભૂખી હશે અને એને તરાપ મારી કરી અને એને પીસી નાખેલ. મારી કરીને ક્યાં જાય છે? છઠ્ઠી નરકમાં. સાતમીમાં નથી શકતી. સ્ત્રીઓ વધુમાં વધુ તમારી કન્સેશન છે આટલું, છઠ્ઠી સુધી ગમે એટલા પાપ કરી અને હા, સાતમીમાં પુરુષો જઈ શકે. અને પાછું આ કાળમાં તો બે જ નરક, ભાઈઓ કે બે પુરુષ કંઈ, કારણ કે સમજણ આપણું નબળું છે અત્યારે. એટલે એવા તીવ્ર કોટીના દિવસ આ ન થઈ શકે, જેના કારણે બીજી નરકથી નીચે જવું પડે. પણ હા, અહીંથી વાયા એક જ ભાવ કરીને સીધું સાતમી નરકમાં જઈ શકાય. કયો ભાવ વાયા ખબર છે? ખાસ કરીને ઓલો તંદુલીઓ મત્સ્ય, મોટા માછલાઓની આંખની પાપડમાં તંદુલી ચોખા જેટલી કાયાવાળું, પણ પહેલું સંગણ હોય. અને સંગણ પહેલું હોય, હાડકાનું બંધારણ મજબૂત હોય. અને હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન દ્વારા એ સાતમી નરકમાં પહોંચી જાય. જ્યારે પહેલો મોટો મત્સ્ય આમ ખાઈ પીને આમ આરામ કરતો હોય, મોઢું ગળાનું ખુલી જાય ને ઊંઘમાં, અને એ વખતે પાણીના પ્રવાહમાં ઘણા માછલાઓ આમ તેમ પસાર થઈ જતી બાજુમાંથી, પણ ઊંઘના કારણે કાંઈ જ કરતો નથી. એ જોઈને આ તંદુલીઓ મત્સ્ય વિચાર કરી કે આ કેવો આળસુનો પીર છે, હું જો આની જગ્યાએ હોઉં તો એકને પણ જીવતો જવા ન દઉં. બસ કરી કાંઈ શકતો નથી, ખાલી મનથી જ આવું હિંસાનું મંદિર રૌદ્ર ધ્યાન કરી અને અંતર્મૂર્તનું આયુષ્ય પૂરું કરી સીધો સાતમી નરકમાં જઈ શકે છે. એટલે તમે એવું નહીં વિચારતા કે વાંધો નથી, હવે ગમે એટલા બે નરકી તો નીચે છે જ નહીં. આ એક જ ભાવ માત્ર અંતર્મૂર્તનું આયુષ્ય પૂરું કરીને સાતમી નરક સીધું. અને ધારો તો સીધો અહીંથી મહાવીર ક્ષેત્રમાં જન્મ પામીને સીધા મોક્ષમાં પણ જઈ શકાય. બધી શક્યતાઓ ખુલી છે. આ મનુષ્ય ભાવ એટલે જંકશન જેવું છે, ચારે બાજુની ટ્રેન કે અહીંયા રોકેટ છૂટે છે. નીચે જવું તો નીચે ને ઉપર જવું તો સીધો મોક્ષમાં. પણ અહીંથી ડાયરેક્ટ નહીં, વાયા વચ્ચે એક સ્ટેશન આવે મહાવીરનું, ત્યાંથી સીધા મોક્ષમાં જઈ શકાય છે. તો આ અમરકુમારની વાત પરમાત્માનો. એટલે અહીંયા આદિનાથનું જ નામ કે એવું જરૂર, કોઈ પણ અરિહંત પરમાત્માનું શ્રદ્ધા ભક્તિ અને બહુમાનપૂર્વક એકાગ્ર ચિત્તે એનું સ્મરણ, એનું રટણ, એની ધૂન કરવામાં આવે, અથવા તો બધા અરિહંતોનો સમાવેશ જેમાં થઈ જાય, નવો અરિહંતાણમ અથવા અરિહંત 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 આપણે બોલીશરો છો. એવી રીતે કોઈ પણ રીતે પરમાત્માના નામ, વ્યક્તિગત નામ કે જનરલ નામ, એની ધૂન બોલાવવામાં આવે. પણ પાયામાં શ્રદ્ધા ભક્તિ જોઈએ. કેવી શ્રદ્ધા જોઈએ? એક ઠેકાણે દુષ્કાળ પડ્યો હતો, ભયંકર દુષ્કાળ. હા, અને એ ક્રિશ્ચિયનોનું સ્થાન હતું બધું. એટલે લોકોએ પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. ભેગા થઈને આપણે પ્રાર્થના, આમ તો ભગવાન યાદ ના આવે પણ દુઃખમાં યાદ આવે, એટલે લોકોએ ભેગા થઈને પ્રેયર કરવાનું નક્કી કર્યું ચર્ચમાં જઈને. તો બધા લોકો નીકળ્યા અને અમુક સમય પર એવો બપોરનો જ કંઈક હતો. અને એ વખતે એક છોકરો પણ એમાં જોડાયો છે, પણ એના હાથમાં શું હતું? હા, છત્રી હતી. લોકોએ પૂછ્યું, અલ્યા અત્યારે છત્રી છે ની શા માટે? પ્રસાદ
કેમ વરસાદ આપણે બધા પ્રેયર કરવા જઈએ છીએ તો પછી ગોડ વરસાદ નહીં આપે, વરસાવશે, રેઇન વરસાવશે. હા, અને પછી ભીંજાય નહીં તો શરદી થઈ જાય. એટલા માટે છોકરાને શ્રદ્ધા હતી કે આપણે આટલા ભેગા મળીને પ્રેયર કરીએ તો એ પ્રેયર સફળ થાય. ત્યારે લોકોને એ કોઈને વિશ્વાસ કે શ્રદ્ધા નહોતી. ઠીક છે, હવે એક ઔપચારિક રીતે બધા ન જઈએ તો ખરાબ લાગશે, એટલે આમ ગતાનુગતિ રીતે દેખાદેખી જતા હતા. અંદરમાં શ્રદ્ધા નહોતી. એટલે આપણે પણ મોટે ભાગે આવું હોય છે, શ્રદ્ધા આપણી બહુ ઢીલી કાચી પોચી હોય છે, એટલે જોઈએ એવું રિઝલ્ટ આવતું નથી. ને પછી ફરિયાદ કરીએ કે આ બધું શાસ્ત્રમાં લખ્યું છે, અતિશયોક્તિ છે, આવું તો કે થતું હશે? આવું થઈ શકે? ક્રોધ અને કામની અગ્નિ દાવાનળ એ પણ પ્રભુના નામની ધૂનથી શાંત થઈ શકે તો પછી બાહ્ય અગ્નિ શાંત થાય, એમાં કોઈ નવાઈ નથી. ખામી ખૂટે છે આપણામાં શ્રદ્ધા અને એક ભક્તિની. હા, બીજું એક દૃષ્ટાંત લઈ લઈએ કે એક વખત જ્યારે રાજા સામેનો જવાનો હતો, રાજમહેલની બરાબર સામે એક ઝૂંપડી હતી. ઝૂંપડીની અંદર એક ભંગી રહેતો હતો, જેનું નામ હતું મોહન ભંગી. અને એક દિવસ સવારના પહોરમાં ઝૂંપડીની બહાર નીકળી દાતણ કરી રહ્યો હતો. સામે દૂર રાજમહેલમાં ઝરૂખામાં રાજકુમારી કુંવરી બેઠી હતી. ત્યાં દૃષ્ટિ ગઈ અને અવળચંદુ મન છે, અનાદિકાળના સંસ્કારો, અને એને કારણે એનું મન ત્યાં ચોંટી જાય છે. રાજકુમારીનો રૂપ જોવા માટે કોઈ રીતે મન પાછું વળતું નથી. અને હવે અંદરમાંથી મન શું કહે છે કે હવે તો આ રાજકુમારી જોઈએ. હવે પોતે પરણેલો હતો અને છતાં હવે મન ચોંટી ગયું છે રાજકુમારીમાં. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, ક્યાં પેલી રાજકુમારી, ક્યાં મોહન ભંગી, ત્યાં મેળ ક્યાંથી ખાય? હા, એટલે મનને કદાચ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હશે, પણ એમ સમજે તો મન શાનું? આનંદજી યોગીરા શું કહે છે કે જીમ જતન કરીને રાખું, તીમ અલગું ભાજે. આ મને એવું અવળચંદુ છે, જેમ જેમ એને શાંત થવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ વધારે વધારે ચંચળ બને છે. અને પરિણામે જ્યારે હવે મનમાં કોઈ ઈચ્છા ઉત્પન્ન થાય, બરાબર, અને એ પૂરી ન થાય તો પછી ખાવાનું ભાવે નહીં, રાતના ઊંઘ આવે નહીં, કોઈ કામમાં ચિત્ત ચોંટે નહીં. પરિણામે શરીર સુકાતું જાય છે. છેવટે એની પત્ની આગ્રહપૂર્વક પૂછે છે કે શું વાત છે, આજકાલ તમે સરખો ખાતા પીતા નથી અને દિવસે દિવસે સુકાતા જાવ, શું ચિંતા છે? કઈ રીતે કહી શકે હવે આ વાત? પણ પેલી સ્ત્રી હટશે. આખરે તો એણે એકદમ જિદ્દપૂર્વક પૂછ્યું. ત્યારે છેવટે અચકાતા પણ બધી વાત કરી કે ભાઈ શું કરું, આ સ્થિતિ મારી છે. હવે કુદરતી એની પત્ની થોડી સમજુ હતી, વિવેકી હતી. કોઈ તો મોટો ઝઘડો થાય અને છૂટાછેડા થઈ જાય, કાં પિયર ભેગી થઈ જાય, પણ એણે આવું કશું ન કર્યું. એણે કહ્યું, એને આશ્વાસન આપ્યું પતિની ચિંતા ન કરો, હું પ્રયત્ન કરું છું. અને એ મોહન ભંગીની પત્ની એ પણ કુદરતી એ જ રાજમહેલમાં સફાઈ કામ કરવા માટે જતી હતી. એટલે રાજકુમારી સાથે થોડુંક આમ ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી, મિત્રતા. એટલે એ જ્યારે રાજમહેલમાં ગઈ અને થોડો ચહેરો એનો પણ ઉદાસ જોયો, એટલે રાજકુમારીએ આગ્રહપૂર્વક ફરી જ્યારે પૂછ્યું, એટલે એણે પણ બધી વાત હતી ધીરેથી બધી વાત કરી કે આ પરિસ્થિતિ છે, શું કરું? રાજકુમારી પણ એવી કોઈ મહેણા સુધી જેવી હશે, તત્વજ્ઞાની, સમજુ, વિચક્ષણ, એટલે એ ગુસ્સો નથી કરતી. એને કહે છે એટલી જ વાત છે, તમારા પતિને કહેજો કે રાજકુમારી મળશે, પણ એક શરતે. કઈ શરત? અઠવાડિયા પછી મળશે. અઠવાડિયા સુધી તમારે આ ગામની નગરની બહાર એક મોટું કોઈ વડ જેવું ઝાડ, એની નીચે પલાઠી વાળી બેસવાનું, બરાબર, આંખો બંધ રાખવાની, અને માત્ર એક મંત્ર આપણું છે, ધૂન બોલાવવાની, નમો અરિહંતાણંગ, નમો અરિહંતાણંગ, નમો અરિહંતાણંગ, નમો અરિહંતાણંગ, નમો અરિહંતાણંગ. બસ. વચ્ચે બીજો વિચાર ના આવવો જોઈએ. મને પણ 8-7 દિવસ સુધી એણે યાદ નહીં કર્યો, યાદ કરશે, હું ચોક્કસ પર ગોઠવીશ. એને હાવભાવ, ઇંગિત, આકાર ઉપરથી ખ્યાલ આવી જશે કે અત્યારે બીજા વિકલ્પમાં છે, તો પછી શરત પૂરી થઈ નહીં ગણાશે તો નહીં મળું. એટલે વચ્ચે બીજું મને પણ યાદ નહીં કરવાની, બીજા કોઈ વિચાર વિકલ્પ નહીં કરવાના, બરાબર આ મંત્રમાં જ ચિત્તને બરાબર ફરી બરાબર પરોવો. હા, અને એ શરત બરાબર પૂરી કરશે તો 7 દિવસ પછી જરૂર રાજકુમારી મળશે, એમ કહીજો એને. એટલે પત્ની ઘરે આવીને વાત કરી. ઓલો તો નાચવા લાગી ગયો. હા, રાજકુમારી મળતી તો 17 કે 27 દિવસ પણ બધું કરવા તૈયાર છું. રાત ખાવા પીવાનું નહીં, સુવાનું નહીં, 24 કલાક હા ધૂન મચાવવાની છે. પણ જીવને જો રાગ અને મોહનું કેવું આકર્ષણ છે કે એને માટે બધું જ કરવા તૈયાર. એટલું જો પુરુષાર્થ આત્મ સાધના માટે કરે તો કે મારે આત્માનો અનુભવ મેળવવો છે, અને એ માટે મારે સતત નવકાર કે આવી કોઈ ધૂન બોલાવી છે તો અંદરના દરવાજા ખુલી જાય, અંતરના બીડાયેલા દ્વાર
સાતે ચક્રો આપણા છે ને, આ એ ચક્રો એ ખુલી જાય, કુંડલીની શક્તિ પણ જાગૃત થઈ જાય અને ધ્યાન અને સમાધિ દશા દ્વારા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ પણ થઈ શકે. પણ પહેલાં અંદરમાં એટલી તીવ્રતમ પિપાસા ઝંખના તાલાવેલી જોઈએ, એ વગર થાય નહીં. કોઈ માણસ રણમાં રસ્તો ભૂલી ગયો હોય, ભટકી ગયો હોય અને ઉનાળાના દિવસો હોય ત્યારે કેવી સખત તરસ લાગે, પાણીના એકાદ ઘૂંટલા કે ટીપા માટે કેવા વલખા મારતો હોય. અને એ વખતે કોઈ એને ધારો કે રાજા હોય, હા, તો ધારે પોતાનું આખું રાજ્ય પણ એના બદલામાં આપવું પડે તો આપવા તૈયાર થઈ જાય પાણીના લોટા કે ગ્લાસ કે માટે. એવી રીતે જ્યારે આપણે એવી તીવ્રતા લાવેલી જાગશે ત્યારે પછી આત્મા કંઈ બહુ દૂર પણ નથી, પોતે જ તો છે. આટલી અંદરથી ઝંખના જાગવી જોઈએ. એટલે પહેલો મોહન ભંગી પહોંચી જાય છે ગામ નગરની બહાર, ઝાડ નીચે આસન લગાવીને બેસી જાય છે અને ધૂન શરૂ કરે છે. શરૂઆતમાં તો હજી મન ચંચળ છે, થોડુંક વિકલ્પ સહેજ ઘૂસવા પ્રયત્ન કરે છે, પણ ઓલો એકદમ સાવધાન હતો કે જો બીજા વિકલ્પ કરીશ કે રાજકુમારને યાદ કરીશ તો પછી રાજકુમારી મળશે નહીં. એટલે બરાબર આમ પ્રયત્નપૂર્વક આમ જેવો હવે આમ માથું હલાવીને અને વિકલ્પ જાણે બગાડવા પ્રયત્ન કરે. અને એમ કરતાં ધીરે ધીરે વિકલ્પો ઓછા થવા લાગ્યા અને બોલવાનું છે, બોલતા અને ખાવા પીવાનું કાંઈ છે નહીં, સુવાનું પણ છે નહીં, થોડો થાક તો લાગે, ઓટોમેટિક વોલ્યુમ ઘટતું જાય છે, બોલવાનો અવાજ ધીમો થતો જાય છે. ધીરે એ ભાષ્ય જાપ બોલીને કરાય તેને શું કહેવાય? ભાષ્ય જાપ. એ પછી ઉપાંશુ જાપમાં પરિણમી જાય છે. એટલે કે હોઠ ફફડે છે, જીભ હાલે છે, પણ હવે અવાજ બહાર આવતો નથી. પહેલો ભાષ્ય જાપ, પછી ઉપાંશુ જાપ. ધીરે પછી થાક લાગેલ હોઠ ફફડવાનું બંધ થઈ જાય છે, જીભ ચાલવાનું બંધ થઈ જાય, પણ મનમાં એ જાપ ચાલ્યા કરે છે. એને કહેવાય માનસ જાપ. અને એ પણ એમ કરતાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ પસાર થાય છે. ખાવા પીવાનું છે નહીં, એટલે ઓટોમેટિક ઇન્દ્રિયો પણ બધી શાંત થતી જાય છે, મનની દોડધામ પણ શાંત થતી જાય છે, ધૂન અંદરમાં મનમાં ચાલુ છે. અને માનસ જાપ પણ આગળ વધીને પછી અજપા જપ જેને કહેવાય એમાં પરિણમી જાય છે. એટલે કે પ્રયત્ન કરવો ન પડે જપવા માટે, ઓટોમેટિક અંદરમાં ચાલ્યા કરે. દિવસ હોય કે રાત, ઊંઘમાં પણ અંદરમાં સૂક્ષ્મ રૂપે ચાલુ જ હોય. આજકાલ ઘણી વાર એવા મશીનો આવે છે, નાનકડા એવા બોક્સ આવે છે, એકવાર બટન દબાવી ચાલુ કરો, પછી જે મંત્ર એમાં ફિટ કર્યો હોય એ 24 કલાક પોતાની મેળી વાગ્યા જ કરે, તમે જ્યાં સુધી સ્વિચ ઓફ ન કરો. તો આવી રીતે અંદરમાં પણ શક્ય છે અજપા જપ. અને એ અજપા જપ એનાથી ચિત્તની શુદ્ધિ થતી જાય છે, વિકલ્પો તો એકદમ બહુ સૂક્ષ્મતમ થતા જાય છે. અને આખરે અજપા જપ પણ ધ્યાનમાં અને સમાધિમાં પરિણમી જાય છે અઠવાડિયામાં તો. અને એકદમ નિર્વિકલ્પ સ્થિતિમાં એવો લીન થઈ જાય છે અને પરિણામે શરીરથી ભિન્ન પોતાનું જે આત્મ સ્વરૂપ છે, પરમ આનંદમય, પરમ શાંતિ સમાધિમય, ભગવાન જેવું પોતાનું સ્વરૂપ, એનો આસ્વાદ એને મળે છે, એની ઝલક મળે છે. અને જ્યારે 7 દિવસ અહોરાત્ર પૂરા થયા અને રાજકુમારી બધી તપાસ કરાવતી હતી સિપાહીઓ દ્વારા, અને ખબર પડી કે શરત બરાબર પાડી છે. એટલે 7મા દિવસ પછી 8મા દિવસે જાણે કે 16 શણગાર સજીને આવે છે અને મોટેથી બૂમ પાડે છે મોહન ભંગીને, પણ હવે સાંભળે છે. અને એ તો એવા આત્માના આનંદમાં લીન બની ગયો હતો કે એ રાજકુમારી શબ્દો પણ અહીંથી અથડાઈને પાછા ચાલ્યા જાય છે. એને આંખ પણ ખુલતી, ખબર પણ પડતી નથી. છેવટે રાજકુમારી એને હલાવી શરીરને પકડી બે હવાને ત્યારે માંડ એ ઊંડી સમાધિમાંથી બહાર આવે છે અને કહે છે હું આવી ગઈ, ચાલો તો. અને આવો સ્વાદ આત્માનો અપૂર્વ આનંદ જેણે ચાખ્યો હોય એને પછી ક્ષીર સમુદ્રનું મીઠું પાણી જેણે પીધું હોય કે અથવા દિવ્ય શરબતનો સ્વાદ જેણે ચાખ્યો હોય એને પછી લવણ સમુદ્રનું ખારું પાણી ભાવે ખરું કાંઈ? માફી માગે છે રાજકુમારી કે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ જે મંત્ર બતાવ્યો એના કારણે મારું જે મોહના પદળ આવી ગયા હતા એ બધા દૂર થઈ ગયા, મને સાચી દ્રષ્ટિ મળી ગઈ, સાચો આનંદ અંતરનો મળી. ખરેખર આનંદ અંતરમાં છે, બહારમાં કાંઈ કશું જ નથી. બહારમાં તો બધું દુઃખરૂપ જ છે. અને પોતાની જાણે ગુરુણી તરીકે સ્વીકારી પગે લાગે છે અને પછી આ પ્રમાણે ધૂનમાં લાગી જાય છે અને સંત બની જાય છે. તો આવી રીતે કામરૂપી ડાવા નળ એ પણ આ નામ મંત્રના સ્મરણથી શાંત થઈ જાય છે. આપણે ત્યાં ધ્યાનના 4 પ્રકાર બતાવવામાં આવે છે: પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ અને રૂપાતીત. બરાબર? એમાં જે પદસ્થ ધ્યાન છે એટલે કોઈ પણ પદ, તીર્થંકર પદની રીતે પણ વાત એને વ્યાખ્યા આવે છે, અથવા કોઈ પણ આવું મંત્ર પદ, આખો નવકાર કે નમો અરિહંતાણમ કે ઓમ રીમ અર્હમ નમઃ,
આવું કોઈ પણ વિશિષ્ટ મંત્રપદ અને એનું સ્મરણ રટણ કરવામાં આવે. શરૂઆતમાં ભાષ્ય જાપ, પછી ઉપાંશુ, પછી માનસ અને પછી એ રીતે જપાજપ, તો એના દ્વારા પણ નિર્વિકલ્પ સમાધિ દ્વારા આત્માના અનુભવ સુધી પહોંચી શકાય છે. એવી સ્પષ્ટ વાત ઉપાધ્યાયશ્રી માન વિજયજી મહારાજે પદ્મપ્રભ સ્વામી છઠ્ઠા એમના સ્તવનમાં કહ્યું છે. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. પરમાત્માનું નામ ગ્રહણ કરવામાં આવે એટલે કે શ્રદ્ધા ભક્તિ બહુમાનપૂર્વક રટણને સ્મરણ કરવામાં આવે તો પછી આપણા મનમાં અંતરમાં જ ભગવાન આવીને આપણને મળે છે. એટલે આપણી ચિત્તવૃત્તિ અંદરમાં બિરાજમાન શુદ્ધ આત્મામાં લીન થઈ જાય છે. ધીરે 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 પછી ઓટોમેટિક મંત્ર શાંત થઈ જાય, બરાબર. અને પછી એ જાપમાંથી ધ્યાન અવસ્થા આવી જાય. અને એ પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં છેલ્લી ગાથામાં કહે છે કે ધ્યાન પદસ્થ પ્રભાવથી રે ચાખ્યો અનુભવ સ્વાદ, માન વિજય ઉવજાય કહે રે મૂકો બીજો વાદ રે, મિલે મન ભીતર ભગવાન, મિલે મન ભીતર મન જો મળે, બે રીતે વિચાર છે અર્થ. મન જો મળે ધ્યાનમાં જાપમાં તો ભીતર ભગવાન છે એનો અનુભવ થાય, અથવા મિલે મન ભીતર ભગવાન, ભગવાન બહાર નથી પણ ભગવાન સાચા ભગવાન આપણા અંદરમાં છે. અને એ રીતે પ્રભુનું નામ રૂપી જે પદ એનું ચિંતનને ધ્યાન કરવામાં આવે તો માન વિજય કહે છે ચાખ્યો અનુભવ સ્વાદ, મેં આત્માના અનુભવનો સ્વાદ ચાખ્યો છે, અનુભવ્યો છે. અને જાત અનુભવના આધારે કહું છું કે ખરેખર મૂકો બીજો વાદ, આ વાદ વિવાદ ઝઘડા મારું તારું ખેંચા તાણી કરવા મૂકો ભાઈ. બસ પ્રભુનું નામ તમને જે ગમતું હોય, પાછું પદ્મપ્રભ ગમતા હોય, આદિનાથ ગમતા હોય, શાંતિનાથ, ધમીનાથ, પાસનાથ, મહાવીર શંકેશ્વર, તમને જે ગમતા હોય કોઈ પણ પવિત્ર નામ લઈ લો પ્રભુનું અને એનું રટણ કરો, બને એટલું ખૂબ 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 રટણ કરો તો જુઓ કેવા અનુભવ અંદરમાં થાય છે. તો આ રીતે આ 36મી ગાથામાં પ્રભુના નામ મંત્રના કીર્તનથી બાહ્ય અગ્નિ કે દાવાનળ એવો અગ્નિ અને ભીતરમાં આ કામાડીના અગ્નિ એ પણ શાંત થઈ જાય છે. એવી સુંદર પ્રેરણા આમાં કરી અને હવે આપણે આગળ વધીએ. કઈ ગાથા? 37. ચાલો બધા ઝીલાવજો. રક્તે ક્ષણમ સમદ કોકિલ કંઠ નીલમ, ક્રોધોદ્ધતમ ફણિનમુત્ફણ માપતંતમ, આક્રામતે ક્રમયુગેન નિરસ્ત શંકર, તન્નામ નાગદમની હૃદિ યસ્ય પુંસઃ, હમણાં પ્રભુના નામ ધૂનની જે વાત આવી તો અમુક ઠેકાણા એવા પણ છે કે જ્યાં મહિનાઓ વર્ષોથી અખંડ પ્રભુનું કોઈ પણ નામ એની ધૂલ રાત દિવસ ચાલ્યા કરતી હોય, રાત દિવસ. પહેલે વ્યક્તિઓ બદલાય, કલાક બે કલાકે વ્યક્તિઓ બદલાતી આવે પણ સ્થળ નક્કી ફિક્સ. અમે પણ 2042માં કચ્છ સંમત આપણે નાલા સોપા ઈસ્ટમાં ચોમાસું પહેલેલું કરેલું, 5 મહિનાનું ચોમાસું હતું અને એ વખતે દિવસ રાત 24 કલાક નવકાર મહામંત્રની ધૂન ચાલુ રાખાવી હતી. દિવસના બહેનો હોય, 2 બહેનો સાથે બેસે, જાપ માટેનો અલગ રૂમ હતો, એમાં આવી રીતે ભગવાનની છબીઓ વગેરે પધરાવેલું, અખંડ ધૂપ દીપ પણ ચાલ્યા કરે અને સાથે સાથે 2 જણા ભેગા બેસે, વારાફરતી નવકારનું એક પદ બોલતા આવે. દિવસના બહેનો, રાત્રે ભાઈઓ. 5 મહિના અને બધાને એટલો બધો આનંદ આવ્યો ઠેઠ બીજા ચાતુર્માસુ સુધી એ લોકોએ સ્વેચ્છાએ જાપ ચાલુ રાખ્યો. અમે વિહાર કરી ગયા પછી પણ કેટલાક દિવસો તો 24 કલાક, પછી ધીરે ધીરે 24માંથી 23 કલાક, 22 કલાક, 21 આમ કરતાં લગભગ 16 કલાક, ઠેઠ બીજા ચાતુર્માસ સુધી 16 કલાક સુધી નવકારનો અખંડ જાપ એ ચાલતો રહ્યો. એટલો બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો. અનેક રીતે અનેક આત્માઓને પણ દ્રવ્ય ભાવ લાભ પણ થયા. એવી રીતે ત્યાર પછી
બીજા વર્ષે અમારું ચોમાસું થયું ડોંબીવલીમાં, ત્યાં પણ આ જ રીતે 4 મહિના અખંડ 24 કલાકનો અવકાશ જાપ ચાલુ હતો. એવી રીતે માંડવીમાં ત્યાં જામનગર ચોમાસું થયું તો ત્યાં ઓમ રીમ અરહમ નમઃ, ઓમ રીમ અરહમ નમઃ એ મંત્રનું પર દિવસ રાત અખંડ 24 કલાક ચાલુ રાખેલું. જામનગરની અંદર તો એક જન્મે જૈન નહોતા એ ભાઈ, જયંતિલાલ વિરાણી, ઇલેક્ટ્રિકનું એનું કામકાજ હતું, અને એ છેલ્લા લગભગ 14 વર્ષોથી સૂતા નહોતા, નિદ્રા વિહેતા, કલાક પથારી પાસે કે લેટીને સૂતા નહીં, ખુરશી ઉપર બેઠા બેઠા ઝોંકો આવી જાય એ નવો ચાલે, પણ આમ પથારી કરીને લેટીને સૂતા નહીં. એટલે એમણે કહ્યું મારા સાહેબ પાછલી રાતમાં ક્યારેય કોઈ ન આવી શકે તો ચિંતા કરતા નહીં, હું બેઠો છું, જરાક મને ખબર આપે, અથવા એ ઉપાસેમાં સુવે રાતના, તો પછી સુવે શું એટલે બેઠા હોય. હા, અને કોઈ પણ કદાચ ન આવી શકે તો જરા એને જાણ કરી દેવામાં આવે, એટલે એ સ્થાને બેસી કરીને નૌકાનો ધૂન અરહમની ધૂન ચાલુ રાખે. એટલે આ રીતે અને કેટલેક ઠેકાણે 12 કલાક પણ રખાતી હોય છે, સવારના 6 થી સાંજના 6 વગેરે વગેરે એવી રીતે. તો આ રીતે પરમાત્માનું જ્યાં અખંડ ધૂન વગેરે ચાલે ત્યાં એવા પણ પ્રયોગો થયા છે. એ સ્થાને બીજો કોઈ વ્યક્તિને આવીને બેસે ને અજાણ્યો તો એને ઓટોમેટિક એ મંત્ર સ્ફુરી જાય, એ આખું ત્યાંનું વાતાવરણ એટલું બધું ચાર્જ થઈ જાય, એટલે ઘણા મનના કુવિકલ્પો એનાથી પણ દૂર થઈ જાય, આત્માને પોતાના પાપોનો પશ્ચાતાપ થાય વગેરે વગેરે. એટલે આ રીતે પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિગત પણ તમે ધારો તો ધીમે ધીમે સમય વધારતા શરૂઆતમાં 10 મિનિટ 15 મિનિટ 5 મિનિટ વધારતા કલાક 2 કલાક 3 કલાક સુધી પણ તમે ધારો તો એ પરમાત્માનો જાપ કરી શકો છો. હવે 37મી ગાથા, એની અંદર શું કહે છે? સર્પભાઈનું નિવારણ. સર્પ, બરોબર, સર્પ કેવો છે? રક્તે ક્ષણમ, રક્ત એટલે લાલ, ઈક્ષણ એટલે આંખ, ક્રોધના કારણે જેની આંખો એકદમ લાલ ગુમ થઈ ગઈ હોય એવો નાગ. વળી કેવો? સમડ કોકિલ કંઠ નીલમ, જેનો રંગ એકદમ નીલ એટલે અહીંયા કાળો સમજો, એકદમ કાળો ભમ્મર. કેવો છે? કોયલ કોકિલ કંઠ, કોયલનું કંઠ એકદમ કાળો હોય, તે પણ કેવો કોયલ? સમદ, મદ સહિત એટલે યુવાવસ્થામાં આવેલ ત્યારે એકદમ એનો શરીરનો રંગ, કંઠનો ખાસ કરીને એના કંઠનો ગળાનો રંગ એકદમ કાળો હોય, તો એવો એ નાગ, બરાબર. મદયુક્ત એવા કોયલના કંઠ જેવો કાળો ભમ્મર ને લાલ ઘુમ આંખો વાળો. વળી કેવો? ક્રોધોદ્ધતમ, ક્રોધના કારણે એકદમ છંછેડાયેલો, કોઈ એને છંછેડ્યો કોઈ પણ રીતે, અને એને કારણે ક્રોધથી આમ ફૂફાડા મારતો હોય, લાલ ઘુમ આંખો હોય, અને આમ ઘડી ઘડી જીભ લબકારા મારતી હોય બહાર. વળી એવો ફણીનમ, ફણી એટલે ફણાયુક્ત, એટલે નાનકડો સાપ નહીં, સામાન્ય નાગ, એને જેને મોટી ફણા હોય એવો ફણી, ફણીધર. અને ઉત્ફણમ, ફણીનમ વત્તા ઉત્ફણમ, જેણે પોતાની ફણાને આમ ઊંચી કરી છે. અને આ પતંતમ, પાછો ધસમસતો આપણી સામે આવી રહ્યો છે ડંખ મારવા માટે, પોતાની જગ્યાએ શાંત નથી આમ ફણા ચડાવીને, પણ આપણી સામે આમ ફૂફાડા મારતો, ધસમસતો, લાલ ઘુમ આંખો વાળો, જીભની લપકારા મારતો એવો એક નાગ આવી રહ્યો છે. એવા નાગને પણ તન નામ નાગડમની હૃદય યસ્ય પુંસ, યસ્ય પુંસ, જે પુરુષના હૃદય એટલે હૃદયમાં, તન નામ, ભગવાન અમારા નામરૂપી નાગડમની, નાગડમની એટલે લગભગ નોળવેલ, એવી કે ઔષધિ વિશે કે જેનાથી નાગ પણ વશ થઈ જાય, મતલબ કે નાગનું ઝેર પણ અસર ન કરે, નાગને દમન કરનારી, નાગને વશમાં રાખનારી એવી જે નોળવેલ અથવા જે પણ બીજી ઔષધિ હોય તે, એ જેના હૃદયમાં હોય, અથવા કોઈ એવી વિદ્યા, જાંબુલી વિદ્યા મંત્ર પણ આવે છે, એનાથી પણ નાગ વશમાં થઈ જાય. હા, કોઈ ડંખ માર્યો હોય નાગે કોઈને, અને એનો જાણકાર જે મડારી હોય, જાંબુલી મંત્રનો જાણકાર, તો એ મંત્ર દ્વારા સાપને બોલાવી અને પછી એને ઓર્ડર કરે કે ચૂસી લે, તારો ઝેર પાછું ચૂસી લે. તો કેટલાક તો ચૂસી લે, પણ અગંધન કુળના જે નાગ હોય ને, વિશિષ્ટ કોટીના ઊંચા નાગ, એ ન ચૂસે. તો સામે અગ્નિ તૈયાર રાખ્યો પ્રગટાવેલો, કાં ઝેર ચૂસી લે અને કાં તારી જાતને અગ્નિમાં હોમી નાખ. તો અગ્નિમાં પોતાની જાતને હોમીને બળી મરવા તૈયાર થાય, પણ એકવાર વમેલું વિષ હોય, એ અગંધન કુળનો નાગ હોય ને, એ પાછું લે નહીં.
આ જ વાતને રાજીમતીજીએ પેલા રથનેમીને સંબોધીને કહી હતી કે તમે તો ઓલા ગંધકોના નાગથી પણ શું ગયા, એકવાર વમેલું હોય એને પાછું લે નહીં, અને તમારા ભાઈ એમણે મને રમી નાખેલી છે એને તમે ચાટવા તૈયાર થયા છો. એવું જોરદાર ચાબખા માર્યા શબ્દોના કે એમનો બધો મોહ ઉતરી ગયો, માફી માગી, પ્રાયશ્ચિત કર્યું અને શુદ્ધ ચારિત્ર પાડી એ જ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં પણ પહોંચી ગયા. તો અગંદન કુળના નાગ ન ચાટી, બાકી મોટા બીજા સર્પ વગેરે હોય તે રમેલું ઝેર પાછું લઈ પણ લે. તો નાગદમની, હા, તો જેની પાસે આવી નાગદમની જાંબુલી વિદ્યા હોય તો એ આવા મહાભયંકર નાગને પણ નિરસ્ત શંક, શંકાનું જેણે શંકાને નિરસ્ત કરી નાખી એટલે નિશંક બનીને, શંકા રહિત બની કરીને પોતાના કર્મયુગેન, જો ક્રમ શબ્દ ફરી આવ્યો, પહેલી ગાથામાં 3 વખત આવ્યો હતો, આગળ ગઈકાલે. ક્રમ એટલે શું? પગ, ચરણ. યુગ એટલે 2. આ પોતાના 2 પગ વડે કરીને આવા ભયંકર નાગને પણ આક્રામતી, એને આમ ઓળંગી જાય, ટપી જાય, એના ઉપરથી આમ ચાલ્યો જાય અને પેલો નાગ એને કાંઈ જ ન કરી શકે. અને જેના હૃદયમાં હે આદિનાથ ભગવાન તમારું પવિત્ર નામરૂપી આ નાગદમની વિદ્યા જેને હોય તો એને આવો ભયંકર નાગ પણ કશું જ કરે નહીં, મિત્ર બનીને ચાલ્યો જાય. અથવા કારણ કે પરમાત્માનું નામસ્મરણ જેના અંતરમાં ચાલતું હોય એ આત્માનું હૃદય એટલું ચોખ્ખું ને પવિત્ર બની ગયું હોય કે બધા જીવોને પોતાના જેવા જ એ જાણતો હોય, માનતો હોય, બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ હોય. સામો જીવ કર્મ સંજોગે ગમે તે સ્થિતિમાં હોય છતાં એની કર્મજન્ય સ્થિતિ ઉપર ફોકસ ન કરતા એની અંદરમાં બિરાજમાન ભગવાન શુદ્ધાત્મા એના તરફ જ એનું ફોકસ હોય છે અને એને કારણે જીવ માત્ર પ્રત્યે એને એકદમ પ્રેમ ઉભરાતો હોય છે અને એને કારણે આવો ભયંકર નાગ હોય એ પણ શાંત થઈ જાય અને ભગવાનનો ભક્ત આત્મા એના ઉપરથી આમ સહેલાઈથી ટપીને આમ ચાલ્યો જાય. બરાબર, તેમાં કોઈ આશ્ચર્ય નથી. અહીંયા આપણે યાદ દૃષ્ટાંત તરીકે વિચારી શકીએ. શ્રીમતી જૈન કન્યા હતી, રૂપવાન ગુણવાન હતી અને એને પ્રાય કોઈ બૌદ્ધ ધર્મી કોઈક યુવાન એની સાથે કપટ કરી પોતે જાણે જૈન હોવાનો દેખાવ કરે છે, થોડું ઘણું જૈનનું શીખી લે છે અને પછી એને પરણે છે. પરણે સાસરે ગયા પછી ખબર પડી હવે એ જે નૌકાનો અનંત ઉપાસક હતી અને ઓલો બૌદ્ધની શ્રદ્ધાવાળો પરિવાર હતો એટલે એને મનાઈ કરવામાં આવે છે કે તારા જૈન ધર્મનું નૌકા વગેરે છોડી દે. તો એ મનમાં કામકાજ કરતાં કરતાં મનમાં સ્મરણ ચાલુ રાખે, ક્યારે હોઠ પણ થોડા ફફડતા હોય એટલે એ લોકોને શંકા ગઈ કે નક્કી એ પોતાનું ધર્મનું મંત્ર બોલે છે. છેવટે મારી નાખવા માટે સાસુ સસરા અને પતિ ત્રણેય ભેગા થઈ કરી અને કોઈ મદારી મારફત નાગને, ઝેરી નાગને ગળામાં પુરાવી ઉપર ઢાંકણું ઢાંકાવી દે છે અને ઘરના ખૂણામાં રાખી દે છે ગળાને. અને સાંજે અંધારું થયું ત્યારે એનો પતિ એનો હુકમ ઓર્ડર કરે જ્યાં પહેલાં ગળામાંથી ફૂલની માળા લઈ આવ. અને આ તો નિશંકપણે સતત હરતા ફરતા પણ મહામંત્રનું સ્મરણ ચાલુ હતું. શ્રદ્ધાપૂર્વક જાય છે, નૌકા ગળતા ગળતા ઢાંકણ ખોલીને હાથ નાખે છો, એકદમ સુગંધથી મગમગાયમાન એ માળા હાથમાં આવી ગઈ અને પોતાના પતિને આવીને કહી લ્યો સ્વામીનાથ આ માળા. પહેલો આશ્ચર્યચકિત થઈ ગયો, તો દૂરથી તો એ પણ જોતો હતો કે બીજે ક્યાં તો ગઈ નથી, આ તો એમાં તો નાગ રાખ્યો હતો. એટલે એણે પછી એને ખ્યાલ આવ્યો કે ઓહો આ જે જૈન ધર્મનો મંત્ર બોલે છે એનો જ આ પ્રભાવ છે. સાસુ સસરા પતિ બધાએ માફી માગે, આખું પરિવાર પછી એ જૈન ધર્મ સ્વીકાર કરે છે. તો આ રીતે પ્રભુનું નામસ્મરણ શ્રદ્ધાપૂર્વક જેના અંતરમાં ચાલતું હોય તો સાપ પણ ફૂલની માળા બની જાય તો એમાં કંઈ આશ્ચર્ય નથી. વર્તમાન કાળનો દાખલો કદાચ વિચાર કરીએ તો કચ્છ તલવાણાની અંદર એક રબારી જેનું નામ હતું ભૂરાભાઈ છે. કોઈ તલવાણા ભાગ્યશાળી અહીંયા નથી? હા, હમણાં હજી મારે ખરી એક વર્ષ પર માન થયું હશે એમના હાલધર્મને. અમે તો અનેક વાર મળ્યા છીએ કચ્છમાં, એમના ઘરે પણ જઈ આવ્યા છીએ. દુપાસીથી થોડેક દૂર એમનું ઘર. અને એ ભૂરાભાઈ રબારી પૂર્વજન્મના કોઈ સંસ્કાર વસત અને વિશિષ્ટ આત્માના અનુભવની લગ્ની લાગેલી. અને એ રીતે એ બહુ નાની ઉંમરમાં 14 વર્ષની ઉંમરમાં હતા અને એ વખતે એને એવું કોઈ પેટમાં બીમારી લાગુ પડી કે ડૉક્ટરો પણ કંઈ કરી શક્યા નહીં. ડૉક્ટરો કહે છે કે હવે અમારું કંઈ ચાલી શક્યા એમ નથી. ત્યાં એના પૂર્વજન્મના કોઈ ભાગ્યયોગી ભુજની કોઈક ટેકરી ઉપર રહેતા કોઈક વિશિષ્ટ સંત ત્યાં પહોંચી આવે છે અને એ આશીર્વાદ આપે છે
મંત્ર આપે છે. તું બસ આ મંત્રનું સ્મરણ કરતો રહેજે, સારું થઈ જશે અને મને હવે શોધવાની તમે કોશિશ કરતા નહીં. આમ કંઈ સંત ચાલ્યા જાય છે. અને પેલો છોકરો આ 14 વર્ષની ઉંમરનો એ આ મંત્રનું સ્મરણ અટણ કર્યા કરે છે. અને ખરેખર જોતામાં વગર દવાએ પણ તબિયત સુધરતી ગઈ અને થોડા દિવસોમાં તો એકદમ સાજો થઈ જાય છે અને એકદમ શ્રદ્ધા મજબૂત થઈ જાય છે. જંગલમાં ઘેટા બકરા ચરાવવા જાય, ઝાડ નીચે બેસીને એ તો બસ આ મંત્રમાં સ્મરણમાં એવો ખોવાઈ જાય કે જાપમાંથી ધ્યાન અવસ્થા આવી ગઈ અને એકદમ ઊંડા ધ્યાનમાં સરકી જાય. ઘણીવાર તો એવું બને કે સાંજે ઘેટા બકરા પાછા ઘરે આવી ગયા હોય અને આ કોઈ ભાઈ પોતે ક્યાંક ઝાડ નીચે ધ્યાનમાં બેઠા હોય, ઘરવાળા શોધવા નીકળે ત્યારે માંડ મળે. આ ભૂરા ભાઈ રવારી પણ એ કેવી એમની દશા હતી ઊંચી કે એમને ખબર પડે કે અહીંયા આ ડરમાં સાપ કે નાગ ગયો છે તો એ ત્યાં જ પથારી કરીને જુએ. જો તારું ઋણાનુબંધ વેરનો નહીં હોય તો એ તને કાંઈ નહીં કરે અને ખરેખર કાંઈ ન થાય. અને એ તલવાડાની અંદર એમના જ એક શિષ્ય જેવા કહી શકીએ એવા બીજા અત્યારે છે ભરતભાઈ. એ તો અત્યારે પણ વિદ્યમાન છે, રિક્ષા ચલાવે છે, બાળકોને સ્કૂલે લઈ જવા અને લઈ આવવાના. એક પણ ખૂબ વિશિષ્ટ સાધક છે અને બંને જણાએ ખૂબ અંદરના આત્માના અનુભવો પણ એમણે મેળવેલા છે. અને એ પણ આવું જ ભરતભાઈ પણ આવું જ કરે, ડરે નહીં. સારપે નાગ ગયો છે અંદરમાં અને બાજુમાં જ પથારી કરીને આખી રાત સૂએ. નાની સૂની વાત છે. પણ જેને ખરેખર પ્રભુના નામની અને આત્માની લગ્ની લાગી હોય તો આવી દશા આવી શકે છે. અમે તો બંને જણાને મળ્યા છીએ. ભરતભાઈને પણ સારી રીતે ઓળખીએ છીએ, ગોરાભાઈને સારી અત્યારે છે નહીં જોકે પણ અને દૂધ વેચીને ગુજરાન પોતાનું ચલાવતા હતા ભૂરાભાઈ. અને પેલો એક કયો સંગીતકાર પોતે બ્રાહ્મણ જૈન ધર્મને સારી શ્રદ્ધા ધરાવે છે. આનંદગંજીને 24 તવનો ઉપર એને ખૂબ સરસ રીતે ગાય છે. અને એ પણ આ ભૂરાભાઈ ઉપર એને ખૂબ અહોભાવ. પાછળ ચેટર્જી નામ હતું, સરનેમ ચેટર્જી. તો જે આત્માઓને પ્રભુ પ્રત્યેનું શ્રદ્ધા, ખાસ કરીને પાર્શ્વનાથ ભગવાન એનો જે જાપ કરતા હોય તો એમને તો સ્વપ્નમાં કે પ્રત્યક્ષપણે પણ અનેક વાર ધર્મેન્દ્ર નાગરાજ રૂપે આવી કરી અને દર્શન આપતા હોય છે. તમારામાંથી પણ કદાચ કોઈને એવું કંઈ અનુભવ હોય તો નવાઈ નહીં, બરાબર? તો ગભરાવાનું નહીં. પ્રભુનું નામસ્મરણ ખાસ કરીને પાર્શ્વનાથ ભગવાન કરતા હોઈએ તો એ ધર્મેન્દ્ર ખૂબ પ્રસન્ન થાય, ધર્મેન્દ્ર પદ્માવતી, અને એ આપણને નાગરૂપે આવી કરીને ઘણીવાર દર્શન આપી શકે છે. એક એવા ભાઈ થઈ ગયા કે પોતાના નાગ સાથે એણે એવી મૈત્રી, સર્પો સાથે જાતના સર્પો, એકદમ ભયંકર, ઝેરી પણ કેટલા હોય, કોબરા અને ભયંકર, 100થી પણ વધારે સર્પોને પાળેલા એમણે પોતાના ઘરમાં. દિવસે દોડે દિશાધામ ફરતા હોય, ચારે બાજુ નાગ એના શરીર ઉપર પર આવી જાય, ખભા ઉપર બેસી જાય, કાંઈ નહીં. આ મૈત્રી ભાવ અને પ્રભુના સ્મરણથી આપણા જીવનમાં આવા મૈત્રી ભાવનો પણ વિકાસ થાય છે કે ચારે બાજુ સેંકડો સાપ પોતાના ઘરમાં હોવા છતાં જરાય એને ભય લાગતો નથી. શરીર ઉપર પણ 2-4 સાપ ભેગા ભલે ફર્યા કરતા હોય, કોઈ ભય નહીં. એટલે જીવ માત્ર પ્રેમને ઈચ્છે છે, બરાબર? અને પ્રભુનું નામ સ્મરણ એવું છે કે એના આપણા હૃદયમાં વેર વિરોધ બધું દૂર કરી અને મૈત્રી ભાવ, પ્રેમનો સારો એવો વિકાસ કરે છે. પરિણામે આવા સર્પ હોય, વાઘ હોય, સિંહ હોય, બધું કોઈ એને હેરાન કરી શકતા નથી. અને જે જીવ આ છંછેડે, નાગની વસ્તુ એવી છે, એને કોઈ હેરાન કરે તો એ બદલો લીધા વગર રહી નહીં. તમે ગમે એટલા દૂર ભાગી જાઓ ત્યાંય પહોંચી આવે. એની પત્ની નાગણને કોઈએ મારી હોય અથવા નાગને માર્યો તો નાગણ પણ એનો બદલો લીધા વગર લગભગ છોડે જ નહીં. એ વાત પણ પાછી ભેગી છે. અને એક વ્યક્તિને સર્પે દંશ દીધો હશે અને એની પત્નીને, અને એ પત્ની ગુજરી ગઈ. પછી આ ભાઈ એવા ક્રોધિત થયા, જ્યાં કોઈ સાપ જુએ એટલે એને ખાલી મારી નાખે નહીં, એને જીવ તો ચાવીને ખાઈ જાય. સત્ય ઘટના છે આવી બધી વિચિત્ર. અને ચીન જેવા પ્રદેશમાં તો સાપ વીછી કોઈને છોડે નહીં, બધા એના શાકને, કચુંબરને, અથાણાને, ચટણીને બનાવીને એ લોકો હોંશે ખાતા હોય. અને કેટલાક લોકો સાપની ચામડી પોતાની મેળે ઉતરી જાય, આપણે શું કહીએ, કંજરી કહીએ, શું કહીએ, એ નહીં, તે સિવાય સાપની જે ચામડી હોય જેમાંથી પછી મુલાયમ પર્સ વગેરે પણ બનતી હોય, એ મેળવવા માટે જીવતા સાપોને પકડાવી
અને ઝાડ સાથે ખીલાથી એને જડી દે, એની ડોકમાં ત્યાં એવું ખીલો ઠોકી દે અને ઝાડ સાથે, અને પછી બ્લેડ દ્વારા ઉપરથી સીધો કાપો ચીરો મૂકી અને આખી ચામડી જીવતા અને ઉતારી લેવો, તરફડિયા મારતો બિચારો અજ્ઞાન દશામાં. આપણા જીવે પણ ભૂતકાળમાં કોઈ ભવમાં આવા પાપો કર્યા છે, એની ક્ષમા યાચના કરીએ. અને આપણા જીવનમાં કદાચ કોઈક શાપમાં મૃત્યુમાં નિમિત્ત બની ગયા હોઈએ, તમારા ઘરમાંથી નીકળ્યો હોય અને તમે કોઈકને બોલાવ્યો અને એણે આવીને મારી નાખ્યો હોય તો પણ એનો ખૂબ પશ્ચાતાપ કરજો, પ્રાયશ્ચિત કરીને શુદ્ધિકરણ કરી લેજો. અને બાકી હવે બને એટલું જીવનમાં પ્રભુના નામનું સ્મરણ ઉત્તરોત્તર વધુને વધુ વધારજો, જેથી કરીને દરેક પ્રકારના ભય અંતરમાંથી દૂર થઈ જાય. મોટા મોટો ભય તો મૃત્યુ હોઈ શકે, પણ મૃત્યુનો ભય પણ દૂર થઈ જાય. કારણ કે પ્રભુના નામ સ્મરણમાં લીનતા જેમ જેમ વધતી જાય, ધીરે ધીરે શરીરથી ભિન્ન અજર અમર અવિનાશી એવા આત્માના અનુભવ દશા સુધી પણ પહોંચી શકાય. એટલે પછી મોતનો ભય પણ બિલકુલ રહે નહીં. તો આ રીતે આજે આપણે દાવાનળનો ભય અને સર્પનો ભય, એનું નિવારણ પ્રભુના નામ સ્મરણથી કેવી રીતે થાય છે એનું વર્ણન જોયું. હવે આવતીકાલે યુદ્ધના ભયની 2 ગાથાઓ આવશે, એ વિશેષ અગ્રે વર્તમાન તિનાગૌર મિચ્છામિ રૂકડમ. ચાલો આજે હમણાં આપણે ક્રોધરૂપી સર્પની વાત કરીને, તો અહીંયા ક્રોધરૂપી સર્પ, તો ક્રોધના કેવા કડવા ફળ હોય છે એની સજ્જાએ આપણે લઈ લઈએ. કડવા ફળ છે ક્રોધના, કડવા ફળ છે જ્ઞાની એમ જ બોલે રે, રીસ તણો રસ ચાખીએ, હડાહડની તોલે રે, એ કડવા ફળ છે ક્રોધી ક્રોડ પૂરવ તણો, સંયમ ફળ જાય રે, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય રે, એ કડવા ફળ છે. સાધુ ગણો તપિયો હતો, ધરતો મન વૈરાગ્ય, શિષ્યના ક્રોધ થકી થયો, ચંડ કોશિયો નાગ, આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે, તો પાસેનું પર ઝાડે, ક્રોધ તણી ગતિ એ હવે, કહે કેવલ નાણી, હાણ કરે જે હિતની, જાળવજો ઈમ જાણી,
કડવા ઉદય રતન કહે ક્રોધને કાઢજો ગલે તાણી કાયા કરજો નિર્મલે ઉપસમ રસમાં નાહી કડવા જો ક્રોધ બહુ સતાવતો હોય તો એક પ્રયોગ ખાસ કરવા જેવો છે. નવકાર મહામંત્ર લેખન કરો. રોજ ઓછામાં ઓછા 12 નવકાર, વધુ જેટલા લખાય એટલા સારા, પણ ઓછામાં ઓછા 12 નવકાર નિયમિતપણે લખવાનું ચાલુ કરો. ઘણાનો અનુભવ છે કે આ નવકાર લેખન શરૂ કર્યા પછી અમારો ક્રોધ ખરેખર ઘણો બધો ઘટી ગયો. એકદમ જીવનમાં સમતાનો સારો એવો વિકાસ થઈ ગયો. શારીરિક કેટલી બીમારીઓ પણ ભયંકર ડૉક્ટરોએ જેને અસાધ્ય કહી હોય એ બીમારીઓ પણ મટી હોય. કેન્સર જેવું મગજનું કેન્સર, ડૉક્ટરે કહ્યું કે હવે આ મારા કેન્સર થયેલું મારા સાહેબને 4 મહિનાથી વધુ બસ નહીં જીવી શકે. એને બદલે નવકાર લેખનમાં ધીરે ધીરે જોડાયા. મગજની સ્થિતિ એવી હતી, શરૂઆતમાં એક નવકાર પણ આખા દિવસમાં પૂરો લખી શકે એમ નહોતા, એટલી મગજની સ્થિતિ ડામાડોળ. પણ ધીરે ધીરે સાથે સેવામાં જે મારા સાહેબ હતા એને સમજાવી પટાવી ધીરે ધીરે શરૂઆતમાં પહેલી દિવસે આખા દિવસમાં એક જ નવકાર લખાયો માંડ, બીજી દિવસે 2 નવકાર, એમ ધીરે ધીરે વધતા પછી તો આખો દિવસ જેટલો ટાઈમ મળે નવકાર લખતા જાય. 4 મહિનાને તે ચેકિંગ કરાયું તો કેન્સર કેન્સલ થઈ ગયેલું. અને પછી તો 8 વર્ષ જીવ્યા. મોટી ઉંમરમાં દીક્ષા લીધેલી અને 8 વર્ષ જીવ્યા. એ દરમિયાનમાં એમણે 68 ઉપવાસ સળંગ પણ કરી લીધા હતા. બરાબર. આવા ઘણા અલગ અલગ દાખલાઓ છે. એટલે જેને પણ ચોપડી જોઈએ નવકાર લખવા માટે આપણી પાસે થોડીક નકલ છે, હા, લઈ જજો અને લખવાનું ચાલુ કરી દેજો. રોજ એક પાના 12 નવકાર આવે એવી રીતે જ ખાના પાડેલા છે. તો ઓછામાં ઓછું એક પાનું તો રોજ લખવાનું. તમે તો મોટાભાગના બધા રિટાયર છો, બરાબર ને, તો ટાઈમ પાસ કરવા માટે પછી ગપાટા મારો કે મોબાઈલમાં આમ પડે હો, એના કરતાં નવકાર લેખન કરવાનો ખરેખર ટેવ પાડજો. જેમને જોઈએ વહેલો પહેલો, થોડી ઘણી નકલો અહીંયા છે તો વહેલો પહેલો મળી શકશે. પછી કદાચ એ ન પણ હોય ચોપડી એવી તો તમે લોંગ બુક બજારમાંથી લઈ કરી ખાના પાડી અને એની અંદર પણ તમે નવકાર લેખન કરી શકો. અને લખાયેલી એ ચોપડી પછી ક્યાંય પસ્તીમાં મોકલવી નહીં, બીજે કોઈને આપવી નહીં, પોતાના ઘરે જ બહુમાનપૂર્વક રાખવાની. રોજ એને ખાલી આમ પાના ઉથલાવી આમ દર્શન કરી લેવાના. અને કરવું હોય તો વાસકથી રોજ પૂજન પણ કરી શકો. અવસરી વાસક શેપને મસ્તક ઉપર લગાવી પણ શકો છો. પણ એ લખાયેલી ચોપડીમાંથી પણ એવા પવિત્ર આંદોલનો વાઇબ્રેશન નીકળતા હોય એ તમારા કુટુંબ પરિવાર ઘરની પણ દરેક રીતે રક્ષા કરે. બરાબર. તો થોડું કહે જાજુ જાણજો. જેના આગળ તમને બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ.